આગળ વાત કરીએ ગીર સોમનાથના આપઘાતના પડઘા બનાસકાંઠામાં પડ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખે કહ્યું કે વહીવટી તંત્રનું પ્રેશર નહીં ચડાવી લેવાય। શિક્ષકો બીએલઓની કામગીરી કરે છે અને તે સતત પ્રેશરને કારણે માનસિક તણાવમાં રહે છે। ઓનલાઈન કામગીરીમાં સર્વર ઠપ થવું, 2002ની યાદીમાં નામ ન મળવા અને તેને કારણે બીએલઓ પરેશાન છે અને સાંજે 6 વાગ્યા પછી વહીવટી તંત્રના અધિકારીઓ મહિલા બીએલઓને કચેરીમાં બેસી અને કામ કરવાનું સૂચન આપ્યું। 10 દિવસ અગાઉ પાલનપુરની 100 જેટલી મહિલાઓએ કામગીરી બંધ કરી બીએલઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા અને તંત્ર જો બીએલઓને પરેશાન કરશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ તેની સામે લડી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજે ગીર સોમનાથ જિલ્લાના બીએલઓ શ્રી અરવિંદભાઈએ બીએલઓ એસઆઈઆર ની કામગીરીના ભારણના કારણોસર સુસાઇડ જે કરેલ છે, આ ઘટનાને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સખત શબ્દોની અંદર વખોડે છે। આવી ઘટનાઓ ન બને, પ્રેશરથી કામગીરી ન લેવામાં આવે, વહીવટી તંત્ર દ્વારા બીએલઓ પર તણાવયુક્ત કામ ન લેવામાં આવે એ પ્રકારે કામ કરવા માટે અમે અપીલ પણ કરીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારે જો પ્રેશરથી કામ કરવામાં આવશે તો અમે એનો સખત શબ્દોની અંદર વિરોધ કરતા કાર્યક્રમો પ્રસિદ્ધ કરીશું।